खुशी के साथ हजारों गम भी होते हैं, खुशी के साथ हजारों गम भी होते हैं, जहां बजती है सहनाई वहां मातम भी होते हैं। ક્યાંક ને ક્યાંક જન્મના જ્યાં નંદ મહોત્સવ કર્યા હોય ત્યાં ક્યાંય પરસ્યા પણ ગવાતા હોય કેટલા વર્ષો બાદ આવ્યો છે જાત સહી ધ્રુવ મૃત્યુ બધુંય છે જીવનમાં સ્વીકાર કરવાની વૃત્તિ જ્યારે સ્વીકાર કરવાની વૃત્તિ આવે ને ત્યારે પ્રસન્નતા પ્રગટે છે પણ ધાર્યું થાય અને એ થયું એનાથી હર્ષ પેદા થાય છે જો મેં ધાર્યું ને મળ્યું આ હર્ષ પણ જે મળ્યું એને પ્રસન્નતાથી સ્વીકારી લેવું પ્રસાદ માનીને એ પ્રસન્નતા પ્રગટાવે પ્રસાદ માનીને સ્વીકારો તો પ્રસન્નતા અને ધાર્યું જ મળે એ હર્ષ અને એટલા માટે હર્ષ શોકમાંથી જે મુક્ત થયો છે સિદ્ધિ અસિદ્ધિ માં સમ રહેનારો થયો છે એ કર્મયોગી એને કર્મો બાંધતા નથી સિદ્ધિ અને અસિદ્ધિ સફળતા અને નિષ્ફળતા બંનેમાં સમ છે કારણ એને કર્મમાં આનંદ આવે છે શું મળશે એની આશા એને નથી પણ આ કરવા માટે હું પુરુષાર્થ મેં કર્યો એની જેને પ્રસન્નતા મળે પ્રયાસ જરૂર કર બે બાળકો હતા સ્કૂલમાં બંનેને જવામાં એક્ઝામનો ટાઈમ ને મોડું થઈ ગયું એટલે એકે કહ્યું કે હવે તો પહોંચાશે નહીં હું અહીંયા બેઠો બેઠો માળા ફેરું ઠાકોરજી મને પાસ કરી દેશે અને બીજો કે હું ભગવાનનું નામ લેતો જાઉં અને દોડતો જાઉં કદાચ પહોંચી જાઉં તો અને પેલો ભગવાનનું નામ લેતો દોડ્યો અને નિશાળમાં લાઈટ ગઈ હતી એટલે એક્ઝામમાં મોડું થયું અને ટાઈમસર પહોંચી ગયો અને માળાવાળો ન પહોંચી શક્યો ભગવાન પ્રમાદીને ક્યારે સાથ નથી આપતા ભગવાનનું નામ લીધું સારું છે પણ પુરુષાર્થ ન કર્યો કારણ કે યત્ર યોગેશ્વર કૃષ્ણ આ કૃપા કૃષ્ણ અને યત્ર પાર્થો ધનુર્ધર આ શબ્દને વિચારવા જેવો છે ધનુર્ધર શરૂઆત ગીતાજીની સ્ત્રતે કાંડીવ હાથમાંથી છૂટેલા કાંડીવની વાત છે અને સફળતા ક્યાં તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર મતિર મમ જેને હાથમાં ઉપાડેલું ગાંડીવ હોય ને એવો પુરુષાર્થી અર્જુન અને કૃષ્ણ રૂપ કૃપા આ બંને ભેગા થાય ત્યાં વિજય પ્રાપ્ત થતી કૃપા અને કર્મ આ બંને ભેગા થવા તો જે પ્રભુ વાત કરે છે એને કર્મ બાંધતા નથી એમ કહીને આગળ ભગવાન કહે કે તું કોઈ ગુરુના શરણમાં એ તને જ્ઞાનનો ઉપદેશ કરશે એમ કહેતા પરમાત્મા 34માં શ્લોકમાં ગુરુની પાસે જવાની આજ્ઞા કરતા પ્રભુ બોલ્યા તો એ તત્વદર્શી પાસે જા ત્રણ વિધિ બતાવી પ્રણામ પ્રશ્ન અને પરિચર્યા આ ત્રણ દ્વારા ગુરુને પ્રસન્ન કરીને પછી પ્રશ્ન કર પહેલા કહું પ્રણામ તદવિધિ પ્રણિપાતેન પ્રણિપાત પ્રણામ કર જો જીવનમાં આપણને બધાને તકલીફ શું છે જેને નમવા જેવું છે એને નમતા નથી એટલે નમવા જેવા લોકો આગળ નમવું પડે જેને પ્રણામ કરવા જેવું છે એને નથી કરતા એટલે નથી કરવા જેવા એવા લોકો આગળ પ્રણામ કરવા પડે સવારે ઉઠી ઠાકોરજી ના મંગળા ન થયા હોય તો મંદિરને દંડવત કરે જો ભગવત મંદિર પણ ભગવત રૂપ છે એને પણ અક્ષર બ્રહ્મનું રૂપ કહેવામાં આવે છે તમે હવેલીએ જાઓ અને કદાચ મંદિરના દ્વાર બંધ થઈ ગયા હોય ઠાકોરજીના દર્શન ન થાય પણ હવેલીના પગથિયાને માથું નમાવીને આવો ને તોય તમારા દંડવત ઠાકોરજી સુધી પહોંચી જાય એને પણ સાધારણ નહીં માનું ભગવત મંદિરના પગથિયાને વંદન કરવું એ પણ બહુ મોટું પુણ્ય અને એટલા માટે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા उपदेक्षन्ति ते ज्ञानम ज्ञानिना तत्वदर्शिना सबसे पहले प्रणाम का आदरणीय लोगों પાસે જાઓ ત્યારે સૌથી પહેલા આદર આપો પરીક્ષિતના પ્રસંગમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યારે પરીક્ષિત મહારાજ શમીક ઋષિના આશ્રમમાં પ્રવેશ કરે છે ત્યારે સૌથી પહેલો અપરાધ એ કર્યો કે આજ્ઞા વગર પ્રવેશ કર્યો જ્યાં આદર રાખવો જોઈએ ત્યાં શંકા કરી જો શ્રાપ લાગવાનું કારણ છે જ્યાં શ્રદ્ધા રાખવી જોઈએ ત્યાં શંકા પ્રગટ કરી મને માન ના આપવું પડે એટલે આંખો બંધ કરીને સમાધિનો ડોળ કરીને બેઠા છે કલયુગ સવાર હતું ને માથે અને કલયુગ માથે આવી જાય ને ત્યારે કોઈની શ્રદ્ધા પણ આપણને દંભ લાગે કોઈનો ભાવ પણ આપણને દંભ લાગે ત્યારે માનવું કે કલયુગ માથે સવાર છે અને એટલે શ્રાપ લાગ્યો
પણ શ્રાપિતને સમર્પિત બનાવનારી ભાગવતી કથા એને મળી. જો મહાપુરુષોનો શ્રાપ પણ કલ્યાણકારી હોય, એ પણ પતન કરનારો નથી હોતો. એ મહાપુરુષનો શ્રાપ લાગ્યો અને પરીક્ષિત મહારાજ મળે, પરીક્ષિત સુખદેવજી મળ્યા અને ભાગવતી કથા એમને મળી. તો પ્રણામ તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, એની પરિચર્યા કરો, એ પ્રસન્ન થાય એમ કરો અને પછી એને પ્રશ્ન કરો. અને મહાપુરુષો પાસે જઈને પ્રશ્નો પણ એવા કરવા કે જેથી મહાપુરુષોને પણ શાસ્ત્રોનું સ્મરણ કરવાની ઈચ્છા થાય. મારા દીકરાના લગ્ન થતા નથી, દુકાન ચાલતી નથી, ઘણા પ્રશ્નો કરી છે. જ્યારે સાંસારિક પ્રશ્નો લઈ અને અલૌકિક જનો પાસે જાઓ છો ને, ત્યારે ત્યાં પણ તમે સંસાર ઉભો કરો છો. બને તો અમુક જગ્યાઓ એવી રાખો કે જ્યાં ભગવાન સિવાય બીજી કોઈ વાત નહીં. કહ્યું એ તત્વદર્શી તને જ્ઞાનનો ઉપદેશ આપશે. જો ઘણીવાર ગુરુ બોલીને પણ જ્ઞાન આપે અને મૌન રહીને પણ જ્ઞાન આપે. ઘણી જગ્યાઓમાં વ્યવહારથી જ કલ્યાણ થાય એવું નથી, ઘણી જગ્યાઓ ને ઘણા વ્યક્તિઓના પ્રભાવથી પણ કલ્યાણ થઈ જાય છે. ઘણી ભૂમિ એવી હોય, નાથદ્વારા જાઓ, ચંપારણ જાઓ, વ્રજમાં જાઓ, એ ભૂમિ એવી છે, કદાચ પ્રભુ મળે ન મળે પણ ભૂમિનો સ્પર્શ કરો ને તો એનો પ્રભાવ એવો છે કે ભક્તિ મારાની યુવાન થઈને નાચવા લાગે. તમારો પ્રભુ મળવા માટે પરવશ બની જાય, એ ભૂમિનો પ્રભાવ એવો. ઘણા વ્યક્તિઓના પ્રભાવ એવા હોય, ઘણા મંત્રોના પ્રભાવ એવા હોય. જો આપણે કહીએ કે કર્મ તો ભોગવવું જ પડે ને કર્મથી છૂટાય નહીં, એવું નથી હો. ગીતાજીનું ગહનતાથી અધ્યયન કરો ને તો જરૂરી નથી કે કરેલા કર્મો ભોગવવા જ પડે. ઘણીવાર ફેરવેલી માળાઓ કામ કરી જતી હોય, ઘણીવાર કોઈ મહાપુરુષના આશીર્વાદ કામ કરી જતા હોય, ઘણીવાર કરેલી યાત્રાઓ પડી જાય, ઘણીવાર ઠાકોરજીને ધરેલો ભોગ કામ કરી જાય, ઘણીવાર ઠાકોરજીને બે હાથ જોડીને કરેલા વંદનો કામ કરી જતા. એ લેખ ઉપર ભેખ મારવા માટે સમર્થ હોય. ઘણાના પ્રભાવ એવા હોય, જેમ સૂરજ ઉગે અને કમળ ખીલી જાય. એના માટે કોઈ સૂરજનો પુરુષાર્થ નથી કે હાથ લાંબો કરીને એક એક કળીની પાંદડીઓ ખોલે. સૂરજ કોઈ પુરુષાર્થ કરે છે? સૂર્યનો પ્રભાવ એવો છે કે સૂર્યના પ્રભાવમાં આવતા જ કમળ ખીલી જાય. એમ ઘણા મહાપુરુષો એવા છે, એના પ્રભાવમાં આવતા જ આપણા ભાગ્યનું કમળ ખીલી જતું. ઘણા ભગવત તત્વો એવા છે, ઘણી ભગવત ભૂમિઓ એવી છે, ઘણી પાદુકાઓ એવી છે, ઘણા હસ્તાક્ષરો એવા છે, ઘણા ગ્રંથો એવા છે. આ ગીતાજીનો ગ્રંથ એવો છે, કોઈ વાંચે નહીં પણ અહીંયા આવીને બેસે ને તો એના ભાગ્યનો ઉદય થઈ જાય. આ ગીતાનો પ્રભાવ છે, આ ભગવત નામનો પ્રભાવ છે. આપણે કહીએ ને ભગવાનના નામનો પ્રભાવ. આપણા ઘરના વડીલ બા બાપુજી ભલે કોઈ કામમાં મદદ ન કરી શકતા હોય પણ ખૂણામાં બેઠા બેઠા સોફામાં માળા ફેરવતા હોય ને તો એનો પ્રભાવ ઘર પર એવો રહે કે ક્યારે દુર્ભાગ્ય ઘરમાં પ્રવેશી ના. એટલે એમ નહીં માનવું કે આ કોઈ કામમાં નથી આવતા કે કોઈ ઉપયોગમાં. દરેક જગ્યાએ કોઈ હાથ આપે જરૂરી નથી, પણ હાથમાં માળા લઈને ફેરવે ને તો એ વિશ્વનું કલ્યાણ થતું રહે. જ્યારે મહાત્માઓ હાથમાં લઈને માળાઓ ફેરવતા હોય, આ વિશ્વની રક્ષા કરતા હોય છે, વિશ્વનું કલ્યાણ કરતા. એમ લાગે આ ઋષિ જંગલમાં બેઠા બેઠા ઝાડની નીચે માળાઓ ફેરવે રાખે, એમાં સમાજને શું કામ લાગ્યા? અરે બેઠો બેઠો વિશ્વની રક્ષા કરતો હોય છે, વિશ્વનું કલ્યાણ કરતો હોય છે. એના ભગવાનના નામનો પ્રભાવ, એના મુખમાંથી નીકળેલો ભગવાનનું નામ દુર્ભાગ્યોને સૌભાગ્ય આપતું હોય. તો ઘણી જગ્યાએ પુરુષાર્થ જ કામ કરે એવું નથી હોતું, ઘણીવાર પ્રભાવ પણ કામ કરી જાય. અમારા શ્રી મહાપ્રભુજીનો પ્રભાવ જો આપણે વાર્તામાં તો કેટલા કેટલા પ્રસંગો આપણે જોઈએ છીએ. આપણે તો પયોદા ગાયનો પ્રસંગ, જે આપણે બહુલાવનની ગાયનો પ્રસંગ આવે છે. જ્યારે ગાયની પૂજા મૂર્તિની કરતા અને યવન રાજાએ મૂર્તિ પૂજાનો નિષેધ કર્યો કે આ ગાયની મૂર્તિની કોઈ પૂજા નહીં કરે. ત્યારે મહાપ્રભુજી એ ગામમાં બિરાજતા હતા બહુલાવનમાં, અને જ્યારે સુબાએ કહ્યું કે મારી આગળ જો આ પથ્થરની ગાય ઘાસ ખાય તો હું તમને પૂજા કરવા દઉં. મહાપ્રભુજીએ કહ્યું આ સામે ઉભા રહી જાઓ. ભગવત નામનો આજે પણ એવો પ્રભાવ છે કે આ ગાય
ભલે મૂર્તિ રૂપે છે પણ ઘાસ ખાશે. પૂંછડીના ભાગમાં મહાપ્રભુજી ગાયના ઉભા રહ્યા અને ઘાસનો પૂડો લઈને એના પીઠ પર હાથ ફેરવીને મહાપ્રભુજીએ કહ્યું, બહુલા લે આ ગાયનો ઘાસ સ્વીકાર કર. અને ઇતિહાસ એમ લખે છે એ પથ્થરની ગાયે પોતાનું મુખ પાછળ કરી અને મહાપ્રભુજીના હાથે ઘાસ આરોગ્યું. અને મૂર્ત સાકાર બ્રહ્મવાદિક સ્થાપકો વેદ પારગ. સાકાર બ્રહ્મવાદની સ્થાપના મહાપ્રભુજીએ કરી. નિરાકાર બ્રહ્મની ઉપાસનાનો એવો પ્રભાવ એ સમયે થયો. એ સમયે મહાપ્રભુજીએ મૂર્તિ પૂજા સાકાર બ્રહ્મવાદની સ્થાપના કરી. ઘણી બધી ચર્ચાઓ, આ પ્રભાવની તો અનેક કથાઓ આપણી 84-252 ની વાર્તાઓ તો ભરેલી પડી છે. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા મહાપ્રભુજીનું નામ છે સર્વોત્તમ સ્તોત્રમાં. કોઈ ઉપદેશ મહાપ્રભુજી આપે, કોઈ આજ્ઞા કરે તો પછીની વાત. કેવલ મહાપ્રભુજીના સાનિધ્યમાં આવીને કોઈ બેસી જાય ને તો એનું હૃદય મહાપ્રભુજી કૃષ્ણના પ્રેમથી ભરી દે છે. એવું નામ ગુસાઈજી મહાપ્રભુજીનું કહે છે. એવો પ્રભાવ. ચર્ચાઓ તો ઘણી છે. શ્રી ગીતાજીની આપણે ગાથા ગાવાની છે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. એવો ગુરુનો આ પ્રભાવ છે. એ તત્વદર્શી જ્ઞાનનો ઉપદેશ કરશે. તત્વદર્શીના સાનિધ્યમાં આવવું એ પણ પૂરતું હોય છે. એના પ્રભાવમાં આવવું એ પણ પૂરતું હોય છે. કારણ કે ગુરુ ઘણી રીતે કૃપા કરતા. ગુરુ પોતે કૃપા કરે, ગુરુ વંશ રૂપે કૃપા કરે, ગુરુ ગાદી રૂપે કૃપા કરે, ગુરુ મંત્ર રૂપે કૃપા કરે, ગુરુ સ્થાન રૂપે કૃપા કરે, ગુરુ ગ્રંથ રૂપે કૃપા કરે. ગુરુ કેટલા પ્રકારથી કૃપા કરે. ઘણી જગ્યાએ ગાદી પૂજાતી હોય, ઘણી જગ્યાએ મંત્ર ગુરુનો પૂજાતો હોય, ઘણી જગ્યાએ ગુરુનો ગ્રંથ પૂજાતો હોય. ગુરુ પાદુકા રૂપે કૃપા કરે, ઘણી જગ્યાએ પાદુકા રૂપે આપણે ત્યાં મહાપ્રભુજીના પાદુકાજી ઘણી જગ્યાએ બિરાજે, બેઠકજી બિરાજે છે. ગુરુની કૃપા કરવાના અનેક માધ્યમો છે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિન. એમ કહેતા પ્રભુ અનેક પ્રકારથી ઉલ્લેખો કરતા કર્માદિના. અને 39મા શ્લોકમાં ભગવાન સમજાવે છે કે આ જગતમાં શાંતિ કોને મળે. જો દુનિયાના લોકોને પૂછો કે તમને શું જોઈએ તો બધાની ચોઈસ જુદી હશે. બધાની ચોઈસ જુદી. પણ દુનિયાના 7 અબજ લોકોમાંથી દરેકને પૂછો કે શું જોઈએ તો દરેકની ચોઈસ જુદી. પણ દરેકને એ પ્રશ્ન કરો શેના માટે આ જોઈએ તો દુનિયા એક જ વાત કરશે, સુખ અને શાંતિ માટે. એમ કહેતા ને કે એક ભક્ત હતો ને ભગવાનની આરાધના કરી અને ભગવાન પ્રગટ થઈ ગયા લક્ષ્મીનારાયણ અને પૂછ્યું કે તારે શું જોઈએ, માંગે તે આપી દઉં. લક્ષ્મીજી હાથ દબાવ્યો. અરે માણસને આવું કહેવાય કે માંગે તે આપી દઉં? બધું લઈ જશે અને બધું લઈને આપની સામે જોશે નહીં. પ્રભુ કે ના ના, માંગે છે તો માંગવા દો. માંગે તે આપું. પેલા તો ખિસ્સામાંથી લાંબુ લિસ્ટ કાઢ્યું. પ્રભુ આ બધું જ જોઈએ. અને પ્રભુ એક મોટો થેલો લીધો, જે માંગ્યું બધું ભરી દીધું અને જવા લાગ્યો. પાછો વળીને જોતોય નથી. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું, જો મેં કહ્યું હતું ને આપ આપી દેશો તો આપની સામે જોશે નહીં. પ્રભુ કહે કે મેં બધું આને આપ્યું છે પણ શાંતિ મારી પાસે રાખી લીધી છે. એટલે એક દિવસ શાંતિને ગોતતો એ મારી પાસે ચોક્કસ આવી જાય. તો આ શાંતિ ક્યાં છે, કોને મળે એને સમજાવતા પરમાત્મા બોલ્યા, જેને બહુ લાલસાઓ છે એના જીવનમાં શાંતિ ક્યારે આવતી નથી. બીજું કહું, જે સાધના પરાયણ છે, જે સેવા પરાયણ છે એના જીવનમાં શાંતિ આવે. આપણી સાધના એટલે આપણી સેવા. આપણે ત્યાં તો સાધન પણ સેવા ને ફલ પણ સેવા. વૈષ્ણવને પૂછો પ્રભુ પ્રાપ્તિ માટે તમે શું કરો તો કે સેવા. અને પ્રભુ મળી જાય પછી શું કરશો તો કે સેવા. આપણે ત્યાં તો સાધન અને ફલ બંને ભગવત સેવા માને. પહેલા સાધન રૂપ સેવા અને પછી ફલરૂપ સેવા. અને ત્રીજું કહ્યું શ્રદ્ધાવાન. જે શ્રદ્ધાવાન છે એના જીવનમાં શાંતિ આવે છે. જીવનમાં શ્રદ્ધા અને શ્રદ્ધા આજકાલ સમાજની કમજોરી બનતી જાય છે. ઘણા લોકો કહે ને અમે તો ભગવાનને માનીએ એટલે અમને તો બધાય છેતરી જાય. લો, મેં પહેલા દિવસે કદાચ કીધું હતું કે ઘોડાનો ભગવાન હોય પણ મૂર્ખાનો ભગવાન ના હોય. શ્રદ્ધા કમજોરી નહીં, શ્રદ્ધા આપણા જીવનનું બળ બનવું જોઈએ. શ્રદ્ધાવાન છીએ એટલે બધાને જેમ ફાવે એમ આપણી જોડે વર્તન કરે. કોઈ શ્રદ્ધા કોઈ કમજોરીનું નામ થોડી છે. શ્રદ્ધા આપણા જીવનની બળ છે.
કે જ્યારે જે પણ સંકટ આવે, કોઈ પણ વિપત્તિ આવે, પણ વૈષ્ણવના મુખમાં એક જ વાત હોય, મારો ઠાકોરજી છે ને બધું સારું થશે. એના મુખમાં તો એક જ વાત. આ એની શ્રદ્ધા, એની તાકાત છે. કેવા કેવા કઠોર સમય જીવનમાં આવે, વિપત્તિના સમય આવે, પણ વૈષ્ણવ શ્રદ્ધાના બળે તરી જાય છે. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. શ્રદ્ધાની આ તાકાત છે. કદાચ રસ્તાઓ ભૂલી જશો તો ભગવાન દિશાઓ ફેરવી સાચી મંજિલ સુધી પહોંચાડી દેશે. આ ભક્તિનો માર્ગ જ એવો છે. ધાવન નિમિલ્લવા નેત્રે નસ્ખલે ન પતે દિહ. અહીંયા તો આંખો બંધ કરીને દોડો, અહીંયા પડવાની બીક નથી. કારણ કે ભક્તને ભરોસો છે કે જેણે ઊભા કરતા શીખવાડ્યું, જેણે ચાલતા શીખવાડ્યું, એ ક્યારે પડવા નહીં દે. ઘણી વાર માં શીખવાડે ને ચાલતા, એટલે બાળકને ઊભું કરીને દૂર ઊભું રહી જાય અને કે આવ બેટા, અને બાળક દોડતું 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 જ્યાં વાંકું થઈને પડવા જાય એટલે માં દોડીને ઉપાડી. હાથ છોડે છે એ ચાલતા શીખવાડવા માટે. એમ ઘણી વાર ભગવાનનો એમ લાગે કે ભગવાને હાથ ખેંચી લીધો કે શું, પણ એ ખેંચ્યો છે તમને પાડવા માટે નહીં, તમને ચાલતા શીખવાડવા માટે. આ જગતમાં તમારી ગતિ થાય. કારણ કે હાથ પકડવો સારો છે નાના હોઈએ ત્યારે, પણ જિંદગીભર હાથ પકડવો પડે ને, એને તો ડિસેબિલિટી કહેવાય, એને તો અપંગતા કહેવાય. એમ ભગવાન ચાલતા શીખવાડે, કહે કે તું દોડ, યુદ્ધાય કૃત નિશ્ચય તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય. તું ઉભો થા, તું લડ, તું જીત. લડાવશે અર્જુન પાસે, પણ પ્રભુ ઉભો કરશે. અને જે માર્ગમાં ભગવાનને ચાલતા શીખવાડ્યું હોય એ ડૂબવા ન દે, પડવા ન દે. એટલે જ કોઈએ કહ્યું ને કે જલ ન ડુબાવે કાષ્ઠ કો, યહ કોન પ્રેમ કી રીત. કોઈએ પાણીને પૂછ્યું કે તારે આ લાકડા જોડે કેવું પ્રેમ, કયો પ્રેમ? તારી અંદર જેને નાખીએ બધાને ડુબાડી દે, પણ આ લાકડા જોડે તારો એવો કયો પ્રેમ છે કે જલ ને ડુબાવે કાષ્ઠ કો, યહ કોન પ્રેમ કી રીત. તું લાકડા જોડે તારી કઈ પ્રીતિ કે તું એને નથી ડુબાડતો? અને ત્યારે પાણીએ કહ્યું કે અપનો સીંચ્યો જાન કે યે હે બડેન કી રીત, કે જેને મેં જ સીંચીને મોટું કર્યું હોય એને હું ડૂબવા ન દઉં. કારણ કે આ બીજ રૂપે વવાયું ત્યારે મેં જ પાણી, મારું જ પાણી પાઈ પાઈ અને આને મોટું કરીને વૃક્ષ કર્યો છે. અને જે મેં જેને સીંચ્યો હોય એને હું ડૂબવા નથી દેતો. એમ પરમાત્મા પણ ધાવન નિવલ્લવા નેત્રે નસ્ખલે ન પતે દિહ, કે આંખો બંધ કરીને આ રાજમાર્ગમાં દોડો, અહીંયા પતનની બીક નથી. કારણ મર્યાદા અને પુષ્ટિ ભક્તિનો જે ભેદ આપણે બતાવીએ, એક વાંદરાના બચ્ચા જેવી ભક્તિ ને એક બિલાડીના બચ્ચા જેવી ભક્તિ. વાંદરાના બચ્ચા માના પેટ સાથે ચોટેલા રહે, પડવાની બીક બચ્ચાને હોય કે જો પકડ છૂટી તો પડીશ, પણ પુષ્ટિ માર્ગની ભક્તિ એ તો બિલાડીના બચ્ચા જેવી છે. અહીંયા જીવ નથી પકડતો, કહી સોપત શ્રી ગોવર્ધન નાથે. અહીંયા તો શ્રીનાથજી નો હાથ પકડતા નથી, આપણો હાથ મહાપ્રભુજી પકડાવે છે. કારણ આપણે પકડીએ તો આજે પકડીએ ને કાલે છોડી દઈએ, પણ શ્રીજી એકવાર જેનો હાથ પકડે એનો ક્યારે છોડતા નથી. જોવાના રસખાનજી પકડવા દોડ્યા તો કહ્યું પેલા બ્રહ્મ સમન લઈને આવ, અને જ્યાં બ્રહ્મ સમન લેવા ગયા અને લઈને જવા લાગ્યા તો શ્રીનાથજી હાથ પકડ્યો કે હવે ક્યાં જાય છે, હવે તો તું મારો થયો છે. પણ શ્રીજી જેનો હાથ પકડે એનો છોડતા નથી. સુરદાસજીના પ્રસંગમાં નથી કહેતા કે જયારે આ લાકડી લઈને કુવામાં પડવા જતા હતા અને ઠાકોરજી હાથ વાળી દીધો, એક છેડો ઠાકોરજીએ પકડ્યો છે અને બીજો છેડો સુરદાસજી. થયું કે લાવ શ્રીજીનો હાથ પકડી લો, અને ધીમે ધીમે લાકડીમાં આગળ હાથ વધારવા લાગ્યા અને જ્યાં શ્રીજીનો હાથ પકડવા ગયા અને ઠાકોરજી હાથ છોડાવીને ભાગ્યા. સુરદાસજી બોલ્યા, પૈયા છુડાએ જાત હો નિર્બલ જાની મોહે, અગર હૃદય છુડા કે ભાગ સકો તો મરદ બખાવું તોય. આપ બાળક છો, હાથ છોડાવીને તો ભાગી શકો, પણ મારા દિલમાંથી ભાગીને બતાવો ને તો આપને ખરા મરદ કહું. પણ ભગવાનમાં એ તાકાત નથી કે ભક્તના હૃદયના ભવનમાંથી ભાગી શકે. પ્રભુને તો ત્યાં ગમે છે, પિયે તો હે નૈનન હી મેં રાખું, તેરે એક રોમ કી છબી પર જગતવાર સબ નાખું. પ્રભુને તો ત્યાં ગમે છે. આમ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, જે શ્રદ્ધાવાન, અને શ્રદ્ધા આપણું બળ છે. યુવાનોને પણ જયારે શ્રદ્ધા આપો ત્યારે તાકાત રૂપે આપજો, કમજોરી રૂપે ના આપતા.
આ શ્રદ્ધા તારી તાકાત. જ્યારે દુનિયામાં તને કોઈ સાથ આપે ના આપે, તારો ઠાકોરજી તારી સાથે છે. એવી શ્રદ્ધા શ્રીજીમાં રાખ. જ્યારે ઉત્તરાના ગર્ભ બળી રહ્યા હતા ત્યારે પુકાર કરે અને પ્રભુ હંમેશા આવીને ઉભા હોય છે. કોઈની જીભમાં બેસી જાય ને આપણા માટે સારું બોલીને જતા રહે. કોઈના પગમાં પ્રવેશી જાય ને આપણા માટે કામ માટે દોડવા લાગે. કોઈના હાથમાં પ્રવેશી જાય ને આપણો હાથ પકડી લે. આપણને એ સમયે વ્યક્તિઓ દેખાય છે, પણ એની અંદર પ્રવેશેલા પરમાત્મા નથી દેખાતા. આ દુનિયામાં સાચો કોઈ ઉપકારી હોય ને તે પરમાત્મા છે.